અમદાવાદ ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આરોપી મેહુલ ડોડિયા, માતા રમીલાબેન સહિત ભાગીદારની ધરપકડ. એક જ સેકન્ડમાં થયો બ્લાસ્ટ. 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠતા મચી હતી ભાગદોડ. ના ચોમાસુ સત્ર પહેલા કેન્દ્રની સર્વપક્ષીય બેઠક યોજાઈ. વોકઆઉટ બાદ ફરી બેઠકમાં સામેલ થયો વિપક્ષ. મંત્રી કિરણ રિજિજુએ તમામ પક્ષોને સંસદને સુચારુ રીતે સુનિશ્ચિત કરવા સહયોગ આપવા કરી અપીલ. સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલો પર થશે ચર્ચા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માલ્દોવા, નોર્થ મેસેડોનિયા અને રોમાનિયાના પ્રવાસે રવાના. પ્રથમ તબક્કામાં આજે માલ્દોવા પહોંચશે રાષ્ટ્રપતિ. ત્રણેય દેશોના ટોચના વડાઓ સાથે વેપાર, રોકાણ, પર્યટન અને ટેકનોલોજી પર સહયોગ વધારવા અંગે થશે ચર્ચા. ભારે વરસાદથી જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં અને પૂંછમાં જનજીવન અસરગ્રસ્ત. મોડી રાત્રે ભારે વરસાદથી 4 લોકોનું મૃત્યુ. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજૌરી પૂરની સ્થિતિ મેળવી જાણકારી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ. રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ. વલસાડના પારડીમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ. નવસારી અને જલાલપોરમાં 1.5 ઇંચ, જ્યારે સુરત શહેર, ચીખલી અને પલસાણામાં 1.25 ઇંચ વરસાદ. પોક્સો કેસમાં વિસનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. મીઠાઈની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે અડપલા કરનાર 69 વર્ષના વૃદ્ધને 20 વર્ષની સખત કેદ. પીડિતાને 5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ. ફીફા વર્લ્ડ કપ 2026માં આજે સ્પેન આર્જેન્ટિના વચ્ચે ફાઇનલ જંગ. ન્યૂ જર્સીમાં રમાનારી આ મેચનું રાત્રે 12:30 મિનિટે થશે જીવંત પ્રસારણ. મેસી અને યામલની ટક્કર પર સમગ્ર વિશ્વની રહેશે નજર. લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પસંદ કરી બેટિંગ. 3 મેચની સિરીઝમાં બંને ટીમો 1-1ની બરાબરી પર. જીતના ઇરાદા સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાને.